હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને મજામાં જ રહેશો. તો બસ જો સવારમાંથી ફ્રી થઈ ગયા છે, કામ બધું થઈ ગયું છે સવારમાંથી. અને આમ પણ ફ્રી છે. ખેતરમાં હમણાં કાંઈ કામ નથી. ખેતરમાં હવે નેદવાનું ચાલુ થશે ત્યારે વળી પાછું કામ શરૂ થશે. તો જો બસ ફ્રી છે અને નાસ્તો પણ કરી લીધો છે સવારમાંથી. અને ધાણા ઉગી ગયા છે અને ધાણાનો પણ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આપણે ધાણા ઉગી ગયા તે પણ બતાવશું. તો કુકડાને જારી અંદર પૂરી દીધા છે બધાને, ને બધાને ચૂણ નાખી દીધું છે. તો જો બધા ચૂણ ખાય છે. ભેંસુને પણ આ ખીલે ટ્રાન્સફર કરી દીધી છે બધાની તડકામાં. તો ભેંસુ જો ઊભી છે. તો જો આ કેળમાંથી જે બે લૂંબુ પડી ગઈ હતી નીચે પાણીમાં, ને હજી જો આમાં 2-3 લૂંબુ છે મોટી, તમને દેખાતી હશે. ઘણી કેળું છે અહીંયા, 7-8 કેળું. આમાં 3 લૂંબુ છે મોટી. બીજી એને જો વાં છે એક, તમને દેખાતી નહીં હોય વિડીયોમાં. એક જો રહે હામી. તો ઓથ બનાવવો ને તો જો સોટા એટલા બધા કાપી નાખ્યા. ભેંસુને ટાઢ ના લાગે ને એટલે. અને કેળમાંથી આ કેળાની લૂંબુ નમી ગઈ હતી પાણીમાં. હજી કાચા છે પણ નમી ગઈ હતી તો તોડી લીધી. થોડાક કેળા જો આવા પાકલ હતા. હેલો યુટ્યુબ ફેમિલી, આશા છે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારાથી બને ને તેટલા સારા વિડીયો બનાવવાની કોશિશ કરી.
તમે સપોર્ટ જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાને. બાય બાય.